કેમ છો મિત્ર? આપણે ગયા લેક્ચરમાં શ્રેણિકના 16 પ્રકાર જોયા હતા. આજે આગળ જોઈએ શ્રેણિકનો 17મો પ્રકાર, ત્રિકોણાકાર શ્રેણિક. ત્રિકોણાકાર શ્રેણિક આને કહેવાય ટ્રાયેંગ્યુલર મેટ્રિક્સ. ट्रायंगुलर मैट्रिक्स. तो जे चौरस श्रेणिक ना विकर्ण घटक, जे श्रेणिक ना विकर्ण घटक नी ऊपर अथवा नीचे आवेल घटको शून्य होय तो तेवा श्रेणिक ने त्रिकोणाकार श्रेणिक कहे. त्रिकोणाकार श्रेणिक छे ना बे प्रकार छे. पहलो જોઈએ ઉદ્ધવ ત્રિકોણાકાર. ઉદ્ધવ ત્રિકોણાકાર શ્રેણિક. અહીંયાથી નામ ઉપરથી જ આપણને ખબર પડે. ઉદ્ધવ એટલે નીચે, ત્રિકોણાકાર એટલે ત્રિકોણ બનાવતો હોય તેવો શ્રેણિક. એટલે એનું ઉદાહરણ આપી દઉં. આ વિકર્ણ ઘટક છે, એની નીચેના તમામ ઘટકો જે છે शून्य होय, बराबर. तो એને વિકર્ણ શ્રેણિક કહેવામાં આવે છે. તો આને આપણે દર્શાવીએ તો જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે a ઇઝ ઇક્વલ્સ ટુ શ્રેણિકમાં આઈ જે એ આઈ જે ઇઝ ઇક્વલ્સ ટુ 0, જ્યાં જો અહીંયા તમે જોશો તો બીજી હાર, ત્રીજી હાર, આ પહેલો, બીજો, ત્રીજો સ્તંભ. તો જો અહીંયા હારની સંખ્યા જો સ્તંભની સંખ્યાથી કેવી છે? મોટી છે, બરાબર. તો અહીંયા આવશે i ગ્રેટર દેન j. એટલે હાર સ્તંભ કરતાં વધુ હોય તો એમાં થશે એ બધા ઘટકો શૂન્ય લેવાના રહેશે. ત્યારબાદ છે અધ ત્રિકોણાકાર શ્રેણિક. તો આનો પણ ઉદાહરણ છે. શ્રેણિકમાં વિકર્ણ ઘટકની ઉપરના તમામ ઘટકો શું હોય? શૂન્ય હોય. તો તેવા શ્રેણિકને કહેવાય અધ ત્રિકોણાકાર શ્રેણિક. તો આપણે આના માટે વ્યાખ્યા લખવી હોય તો કોઈ ચોરસ શ્રેણિક એ માટે ए बराबर श्रेणिकમાં आई जे बराबर 0, परंतु i लेस देन j. એટલે આમાં જો સ્તંભની સંખ્યા, સ્તંભ મોટો હશે, બીજા નંબરનો, ત્રીજા નંબરનો સ્તંભ, અને હાર જોઈએ તો પહેલી, બીજી જો છે તો અહીંયા બીજી હાર આવશે અને અહીંયા ત્રીજો સ્તંભ આવશે. એટલે સ્તંભ મોટો છે તો એ ઘટક શૂન્ય થઈ જશે. તો આને કહેવાય અધ ત્રિકોણાકાર શ્રેણિક. ત્યારબાદ જોઈએ આપણે 18મો પ્રકાર છે લંબ શ્રેણિક. ત્યારબાદ છે 18મો પ્રકાર લંબ શ્રેણિક. તો જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે a into a ટ્રાન્સપોઝ बराबर एकम श्रेणिक थाय, अथवा a इंटू a ट्रांसपोज लई लो अथवा a ट्रांसपोज इंटू a एकम श्रेणिक थाय तो श्रेणिक एने लंब श्रेणिक कहे छे.
શ્રેણિક એને લંબ શ્રેણિક કહે છે. તો અહીંયા જોઈએ a into a ટ્રાન્સપોઝ બરાબર i એટલે એકમ શ્રેણિક. હવે તમે જાણો છો a into a ઇન્વર્સ અથવા a ઇન્વર્સ into a બરાબર શું લખાય? એકમ શ્રેણિક થાય. આ તો તમને આઈડિયા હશે. એટલે હું અહીંયા એકમ શ્રેણિક છે એના સ્થાને હું લખી શકીશ આ રીતે a into a ઇન્વર્સ a into a ટ્રાન્સપોઝ બરાબર a into a ઇન્વર્સ. તો અહીંયાથી શ્રેણિક એ કેન્સલ થશે એટલે a ઇન્વર્સ બરાબર થઈ જશે a ટ્રાન્સપોઝ. એટલે જો શ્રેણિક લંબ શ્રેણિક હોય તો તેનો વ્યસ્ત શ્રેણિક શું થઈ જાય? શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એનો વ્યસ્ત શ્રેણિક થઈ જશે. ત્યારબાદ છે યુનિટરી મેટ્રિક્સ. યુનિટરી મેટ્રિક્સ તો જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે a into a raised to theta બરાબર a raised to theta into a બરાબર શું હોય? I હોય તો શ્રેણિક a ને યુનિટરી મેટ્રિક્સ કહે છે. યુનિટરી મેટ્રિક્સ કહે છે. તો અહીંયા પણ તે જ રીતે a into a raised to theta બરાબર શું છે? I. તો આપણે i ના સ્થાને આ વસ્તુ લખી શકીશું. આપણે i એકમ શ્રેણિક જે છે બરાબર લખી શકાય a into a ઇન્વર્સ. તો a into a raised to theta બરાબર શું થઈ જશે? a into a ઇન્વર્સ. માટે અહીંયાથી આ કેન્સલ થઈ જશે. તો a ઇન્વર્સ બરાબર આવશે a raised to theta. એટલે જ્યારે શ્રેણિક એ યુનિટરી મેટ્રિક્સ હોય ત્યારે તેનો વ્યસ્ત શ્રેણિક શું થાય? a raised to theta. a raised to theta એ શું છે? તો a raised to theta એ અનુબદ્ધ પરિવર્ત શ્રેણિક દર્શાવે છે. a raised to theta શું બતાવે? અનુબદ્ધ પરિવર્ત શ્રેણિક. ઓકે. નંબરનો તો શ્રેણિકનો પ્રકાર જે 20 છે એમાં આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ. તો જો કોઈ ચોરસ શ્રેણિક a માટે a square is equals to a થાય તો શ્રેણિક a ને આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ કહે છે. તો મેટ્રિક્સ એને આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ કહે છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. a square is equals to a તો એને કહેવાય આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ. ત્યારબાદ છે 21મો ઇનવોલ્યુન્ટરી મેટ્રિક્સ. ઇનવોલ્યુન્ટરી મેટ્રિક્સ તો જો કોઈ ચોરસ શ્રેણિક a માટે a square is equals to I થાય તો એને ઇનવોલ્યુટરી મેટ્રિક્સ કહે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. a square is equals to I એટલે એકમ શ્રેણિક. ઓકે. તો તેને કહેવાય ઇનવોલ્યુટરી મેટ્રિક્સ. ત્યારબાદ છે નિલપોટન્ટ મેટ્રિક્સ. તો નિલપોટન્ટ મેટ્રિક્સ શું છે? તો અહીંયાથી નામ ઉપરથી જ ખબર પડે. નીલ. ઓકે. નિલપોટન્ટ એટલે જો કોઈ ચોરસ શ્રેણિક
એ માટે જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે a raised to m is equals to 0, m greater than 0. Okay, a raised to m is equals to 0 અને m ની કિંમત શું હોવી જોઈએ? ધન થાય તો શ્રેણિક a ને નીલપોટન્ટ શ્રેણિક કહે છે અને a raised to m is equals to જે 0 છે એમાં m ને કહેવાય ઇન્ડેક્સ ઓફ નીલપોટન્સી અધરવાઇઝ પાવર ઓફ એ નીલપોટન્સી. ઓકે, જેમ કે આ રીતનું આપેલું હોય a raised to m is equals to 0, પરંતુ આ વસ્તુ ધ્યાન રાખજો, a raised to m minus 1 is not equals to 0. દાખલા તરીકે આપણે લઈએ એ શ્રેણિક એ શૂન્ય શ્રેણિક નથી. ચલો આપણે a સ્ક્વેર શોધ્યો, a સ્ક્વેર પણ ધારો કે શૂન્ય શ્રેણિક નથી મળ્યો. ત્યારબાદ a ક્યુબ શોધ્યો, એ પણ શૂન્ય શ્રેણિક નથી મળ્યો, પણ a raised to 4 શોધ્યો અને એ શૂન્ય શ્રેણિક મળે છે આપણને. a raised to 4 શોધ્યો તો એ શૂન્ય શ્રેણિક મળે છે. તો સિમ્પલ વસ્તુ છે, a raised to 4 એટલે એની 4 ઘાત તેની એનાથી એક ઓછી ઘાતવાળું જે શ્રેણિક હશે એ શૂન્ય શ્રેણિક થશે નહીં. એટલે a raised to m જો 0 હોય, શૂન્ય શ્રેણિક હોય, તો એનાથી એક ઓછી ઘાતવાળું જે શ્રેણિક હશે એ શૂન્ય શ્રેણિક નહીં હોય. એટલે એની એક શરત છે. તો અહીંયા આ જે 4 છે એને કહેવાય ઇન્ડેક્સ ઓફ નીલપોટન્સી. આ વસ્તુ યાદ રાખજો. ત્યારબાદ છે પીરિયોડિક મેટ્રિક્સ. 23મો છે પીરિયોડિક મેટ્રિક્સ. ચલો, પીરિયોડિક મેટ્રિક્સ એટલે આને આપણે કહીએ તો આવર્તનીય શ્રેણિક. તો જો કોઈ શ્રેણિક a માટે a raised to k plus 1 is equals to a થાય, k belongs to n, a raised to k plus 1 બરાબર a થાય, જે k belongs to n હોય, તો શ્રેણિક a ને આવર્તનીય શ્રેણિક કહે છે. તો શ્રેણિક એને આવર્તનીય શ્રેણિક કહે છે. ઓકે, જ્યાં કે ને કહેવાય શ્રેણિક નું આવર્તમાન, અથવા તમે આ પણ લખી શકો પીરિયડ ઓફ મેટ્રિક્સ. ઓકે, તો આમાં 2 પોઈન્ટ છે એ સમજીએ. તો શૂન્ય શ્રેણિકનું આવર્તમાન અવ્યાખ્યાયિત. એટલે કહેવા શું માંગે છે, જો હું a બરાબર શૂન્ય શ્રેણિક લઈ લઉં, ચલો, તો હું a સ્ક્વેર શોધીશ તો શું આવશે? a ઇન્ટુ a એટલે કે 0 ઇન્ટુ 0 એટલે આપણને 0 જ મળશે, એટલે પાછો a મળી જશે. પછી a ક્યુબ શોધીશ તો શું થશે? a સ્ક્વેર ઇન્ટુ a. જો અહીંયા a સ્ક્વેર મેં શોધ્યો છે, એ આપણે દાખલા તરીકે લીધો છે શૂન્ય શ્રેણિક, બરાબર? એ શૂન્ય શ્રેણિક છે, તો a સ્ક્વેર શોધીશું તો a ઇન્ટુ a એટલે 0 ઇન્ટુ 0 બે શૂન્ય શ્રેણિકનો ગુણાકાર કરીશું તો આપણને શૂન્ય શ્રેણિક જ મળશે. એટલે શૂન્ય શ્રેણિકની જગ્યાએ આપણે લખી શકીએ શ્રેણિક a, એટલે a સ્ક્વેર બરાબર a થાય. એ રીતે a ક્યુબ બરાબર લખી શકીએ a સ્ક્વેર ઇન્ટુ a. a સ્ક્વેર શું છે? a સ્ક્વેર છે a, અને a તો એઝ ઇટ ઇઝ
એ છે શૂન્ય શ્રેણિક, એટલે બંને શૂન્ય શ્રેણિકનો ગુણાકાર કરીશું એટલે શૂન્ય શ્રેણિક થાય, એટલે એ મળે. માટે a સ્ક્વેર બરાબર એ થાય, a ક્યુબ બરાબર એ થાય, a રેઝ ટુ 4 બરાબર એ થાય. એટલે અહીંયા એની જે પણ ઘાત મળે છે એ ચોક્કસ હોતી નથી. માટે આવર્તમાન વ્યાખ્યાયિત નથી. આવર્તમાન વ્યાખ્યાયિત નથી. ત્યારબાદ બીજો એક પોઈન્ટ છે. ઓકે, આ પહેલો પોઈન્ટ, ત્યારબાદ આ બીજો પોઈન્ટ. બીજા પોઈન્ટમાં કોઈ અથવા બીજા પોઈન્ટમાં સમજીએ તો આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ નું આવર્તમાન હંમેશા એક મળે. આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સનું આવર્તમાન હંમેશા શું મળે? એક મળે. કેવી રીતે? તો જો a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ છે. આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સ ક્યારે થાય? જ્યારે a સ્ક્વેર બરાબર એ થાય. a રેઝ ટુ લખી શકીએ 1 + 1 ઇઝ ઇક્વલ ટુ a. તો આ જે છે એને a રેઝ ટુ k + 1 બરાબર એ સાથે સરખાઈએ. સરખાવતા અહીંયાથી જો k ની મૂલ્ય શું મળે છે આપણને? k ઇઝ ઇક્વલ ટુ મળે છે 1. તો k ઇઝ ઇક્વલ ટુ જે 1 છે એ શું બતાવે? k શું બતાવે? કે એ શ્રેણિકનું આવર્તમાન બતાવે. એટલે અહીંયા આવર્તમાન શું મળે? હંમેશા એક મળે. એટલે આઇડેમ્પોટન્ટ મેટ્રિક્સનું આવર્તમાન હંમેશા એક થાય. ઓકે, જો a x1 y1 b x2 y2 c x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુ હોય તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંકમાં d, જ્યાં d બરાબર નિશ્ચાયકમાં x1 y1 1, x2 y2 1, x3 y3 1, x3 y3 1. ત્યારબાદ a x1 y1 b x2 y2 માંથી પસાર થતી રેખાનું સમીકરણ, એટલે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી x y1, ત્યારબાદ x1 y1 1, x2 y2 1 ઇઝ ઇક્વલ ટુ 0. એટલે આપણને રેખાનું સમીકરણ મળશે. ત્યારબાદ જો a x1 y1 b x2 y2 c x3 y3 એ સમરેખ હોય તો તેની શરત છે x1 y1 1, x2 y2 1, x3 y3 1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય. તો આ સમરેખની શરત છે. x1 y1 1, x2 y2 1, x3 y3 1 બરાબર 0. ત્યારબાદ જોઈએ નવો ટોપિક, ઉપનિશ્ચાયક. એને ઇંગ્લિશમાં કહેવાય માઇનોર. ઉપનિશ્ચાયક. તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ. એ બરાબર આપણને ઘટકો આપી દીધા છે. એ બરાબર ઘટકો છે A B C D.
શ્રેણી કે નિશ્ચાયક આપ્યો છે એ બી સી ડી બરાબર ના ઉપનિશ્ચાયકો શોધવાના ઉપનિશ્ચાયક શોધો એટલે નીચે મુજબ છે તો જો એના ઉપનિશ્ચાયક એટલે ઉપનિશ્ચાયકને માઇનોર કહીએ એટલે M11 નો અર્થ થાય પહેલી હાર અને પહેલો સ્તંભ પહેલી હાર અને પહેલો સ્તંભ જે છે એને દબાઈ દો એટલે જે ઘટક વધે એ આપણો M11 થઈ જશે ત્યારબાદ M12 તો પહેલી હાર બીજો સ્તંભ એને દબાઈએ એટલે ઉપનિશ્ચાયક થઈ જશે C M21 એટલે બીજી હાર પહેલો સ્તંભ તેનો ઉપનિશ્ચાયક થઈ જશે B ત્યારબાદ M22 એટલે બીજી હાર બીજો સ્તંભ તેનો ઉપનિશ્ચાયક થઈ જશે A તેવી જ રીતે બીજો પોઈન્ટ છે જો ત્રિહાર નિશ્ચાયક હોય A બરાબર ત્રિહાર નિશ્ચાયક હોય એટલે કે A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 ના ઉપનિશ્ચાયકો નીચે મુજબ છે ના ઉપનિશ્ચાયકો નીચે મુજબ છે M11 એટલે અહીંયા પહેલી હાર અને પહેલો સ્તંભ આપણે દબાઈ દઈએ એટલે જે આપણને ઘટકો છે એને નિશ્ચાયકની અંદર લખીશું એટલે એનો ઉપનિશ્ચાયક થઈ જશે A22 A23 A32 A33 ત્યારબાદ M12 એટલે પહેલી હાર બીજો સ્તંભ તો એને દબાઈશું તો નિશ્ચાયકની અંદર આવશે ઘટક A21 A23 ત્યારબાદ A31 A32 જો પહેલી હાર અને બીજો સ્તંભ આપણે દબાઈશું એટલે જે ઘટક છે A21 A23 A31 A33 ત્યારબાદ છે M13 એટલે પહેલી હાર ત્રીજો સ્તંભ દબાઈ દો તો ત્યારબાદ જે ઘટકો છે એને નિશ્ચાયકની અંદર લખીશું એટલે A21 A22 A31 A32 ત્યારબાદ છે M21 એટલે બીજી હાર પહેલો સ્તંભ દબાઈશું તો આપણને ઉપનિશ્ચાયક મળશે A12 A13 A32 A33 ત્યારબાદ M22 એટલે બીજી હાર બીજો સ્તંભ તો A11 A13 A31 A33 ત્યારબાદ A23 બીજી હાર ત્રીજો સ્તંભ તો A11 A12 A31 A32 ચલો ત્યારબાદ જોઈએ M31 ત્રીજી હાર પહેલો સ્તંભ તેનો ઉપનિશ્ચાયક થઈ જશે A12 A13 A22 A23 M32 એટલે ત્રીજી હાર બીજો સ્તંભ તો A11 A13 A21 A23 ત્યારબાદ M33 એટલે ત્રીજી હાર ત્રીજો સ્તંભ તો A11 A12 A21 A22 એટલે આપણને કુલ 9 ઉપનિશ્ચાયકો મળશે આગળ સહઅવયવ એટલે એને કહી શકાય ઇંગ્લિશમાં કોફેક્ટર તો આપણે સૌપ્રથમ જોઈએ દ્વિહાર શ્રેણિક માટે બે હાર વાળો શ્રેણિક A is equals to A B C D 2 cross 2 બરાબર ના આપણે સહઅવયવ શોધવા છે તો સહઅવયવ નીચે મુજબ મળે એમાં સહઅવયવને આપણે દર્શાવીશું કેપિટલ A 11 એટલે પહેલી હાર પહેલો સ્તંભ
એટલે -1 ની ઘાતમાં જે હાર હોય એની સંખ્યા લખો, પ્લસ કરીને જે સ્તંભ હોય એની સંખ્યા લખો, ઇન્ટુ એનો જ ઉપનિશ્ચાયક a11 નો ઉપનિશ્ચાયક m11. એ રીતે a12 તો -1 + 2 એટલે -1 ની ઘાતમાં હારની સંખ્યા પ્લસ સ્તંભની સંખ્યા ઇન્ટુ m12. a21 એટલે -1 + 2 + 1 એટલે -1 ની ઘાતમાં 2 + 1 ઇન્ટુ m21. ત્યારબાદ a22 એટલે -1 ની ઘાતમાં 2 + 2 એટલે 2 + 2 બીજી હાર બીજો સ્તંભ ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક. ચલો અહીંયા -1 ની 2 ઘાત લખી શકાય. -1 + 1 + 1 એટલે -1 ની 2 ઘાત થઈ જાય. m11 એટલે પહેલી હાર અને પહેલો સ્તંભ આપણે એ નીકાળીએ તો એનો ઉપનિશ્ચાયક થઈ જશે d. એનો ઉપનિશ્ચાયક થઈ જશે d. ચલો એટલે -1 ની ઉપર બેકી ઘાત જવાબ પ્લસ એટલે પ્લસ ઇન્ટુ d એટલે પ્લસ d. પછી -1 ની 1 + 2 એટલે 3 થઈ જશે. m12 એટલે પહેલી હાર બીજો સ્તંભ આપણે દબાવીએ તો ઉપનિશ્ચાયક થઈ જશે c. એટલે માઇનસ ની ઉપર એકી ઘાત જવાબ થઈ જશે માઇનસ એટલે -c. ત્યારબાદ a21 એટલે કે -1 ની ઘાતમાં 1 + 2 1 + 2 એટલે -1 ની ઘાતમાં શું થઈ જશે 3 અને m21 એટલે બીજી હાર પહેલો સ્તંભ આપણે દબાવીએ એટલે ઉપનિશ્ચાયક આવશે ઇન્ટુ b. એટલે માઇનસ ની ઉપર એકી ઘાત એટલે જવાબ માઇનસ થઈ જશે -b. આ એનો આન્સર થઈ જશે. ત્યારબાદ માઇનસ ની ઉપર 2 + 2 એટલે 4 એટલે -1 ની 4 ઘાત ઇન્ટુ એટલે માઇનસ ની ઉપર બેકી ઘાત થઈ ગઈ અને m22 એટલે બીજી હાર બીજો સ્તંભ આપણે દબાવીએ એટલે ઘટક રહેશે a. એટલે માઇનસ ની ઉપર બેકી ઘાત એટલે પ્લસ એટલે પ્લસ a. એટલે આપણને મળશે આપણને મળ્યા સહવ્યુહ. ત્યારબાદ બીજો જોઈએ આપણે પોઈન્ટ 3 હારવાળો શ્રેણિક લઈએ. a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 આ 3 હારવાળો શ્રેણિક છે. ના સહઅવયવ નીચે મુજબ છે. ના સહઅવયવ નીચે મુજબ છે. તો જોઈએ આપણે સહઅવયવ. તો a11 એટલે કે પહેલી હાર પહેલો સ્તંભ એટલે -1 ની ઘાતમાં 1 + 1 ઇન્ટુ m11. ત્યારબાદ a12 એટલે કે પહેલી હાર બીજો સ્તંભ એટલે -1 ની ઘાતમાં થઈ જશે 1 + 2. જોજો પહેલી હાર બીજો સ્તંભ ઓકે એટલે -1 ની ઘાતમાં હારની સંખ્યા પ્લસ સ્તંભની સંખ્યા એટલે 1 + 2 ઇન્ટુ m12. ત્યારબાદ a13 શું થઈ જશે -1 ની ઘાતમાં 1 + 3 ઇન્ટુ m13. ત્યારબાદ a21 એટલે બીજી હાર પહેલો સ્તંભ એટલે આ ઘટક છે એનો આપણે સહવ્યુહ મેળવવાનો છે. એટલે -1 હારની સંખ્યા પ્લસ સ્તંભની સંખ્યા એટલે 2 + 1 ઇન્ટુ m21. ત્યારબાદ a22 એટલે -1 ની ઘાતમાં 2 + 2 ઇન્ટુ m22. તે જ રીતે a23 એટલે બીજી હાર ત્રીજો સ્તંભ -1 ની ઘાતમાં થઈ જશે 2 + 3 ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક m23. પછી a31 એટલે -1 ની ઘાતમાં થઈ જશે હારની સંખ્યા પ્લસ સ્તંભની સંખ્યા એટલે 3 + 1 ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક m31. એ રીતે a32 એટલે -1 ની ઘાતમાં થઈ જશે હારની સંખ્યા પ્લસ સ્તંભની સંખ્યા એટલે -1 ની ઘાતમાં 3 + 2 ઇન્ટુ m32. અને a33 એટલે -1 ની ઘાતમાં 3 + 3 ઇન્ટુ એનો ઉપનિશ્ચાયક m33. એટલે આપણને કુલ 9 ઘટકો આ રીતે મળશે. ત્યારબાદ જોઈએ સહઅવ્યય શ્રેણિક જેને કહેવાય adjoint of matrix
જેને કહીશું આપણે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ. તો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ શું છે તે સમજીએ. તો અહીંયા આપણે એક શ્રેણિક લઈ લઈએ. જો એ બરાબર શ્રેણિકની અંદર a11 a12 a13 a21 a22 a23 a31 a32 a33 હોય તો એડજોઇન્ટ ઓફ એ. તો જે a11 a12 a13 જે 9 ઘટક છે એના આપણે સહવ્યવ શોધવાના. સહવ્યવ જે મળે છે એને આપણે સ્તંભમાં લખીશું. a11 કેપિટલ a11 કેપિટલ a12 કેપિટલ a13 એ રીતે કેપિટલ a21 કેપિટલ a22 કેપિટલ a23 એટલે કેપિટલ a31 કેપિટલ a32 કેપિટલ a33 એટલે આ મળશે આપણને સહવ્યજ શ્રેણિક. ત્યારબાદ જોઈએ સહવ્યજ શ્રેણિક ના ગુણધર્મો. સહવ્યજ શ્રેણિકના ગુણધર્મ. તો આપણે એક એક ગુણધર્મ સમજીશું. તો પહેલો ગુણધર્મ છે a into adjoint of a. a into adjoint of a બરાબર adjoint of a into a બરાબર મોડ a into I થાય. in n એટલે જ્યાં n એ શ્રેણિક a ની કક્ષા છે. એને શ્રેણિક n ની કક્ષા છે. અને આ જે વસ્તુ છે ચોરસ શ્રેણિક, ચોરસ શ્રેણિક a ની કક્ષા છે. ચોરસ શ્રેણિક એટલે 2 × 2. તો આમાં આપણે n લઈ લઈશું 2 એમ. 3 × 3 તો n થઈ જશે 3. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. એટલે 2 × 2 હોય શ્રેણિક એ 2 × 2 હોય તો I2 થઈ જશે. I2 એટલે 2 હાર અને 2 સ્તંભ વાળો એકમ શ્રેણિક. ચલો હવે આ કેવી રીતે આવે છે તે આપણે પહેલા સમજી લઈએ. તો આપણી જોડે જે આ ટોપિક ભણવાનો બાકી છે a ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આગળ આપણે આના પછીનો ટોપિક છે પણ અત્યારે હું આ ક્યાંથી ફોર્મ્યુલા આવે છે એ સમજાવી દઉં છું. a ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. આ મોડ એને આપણે આ બાજુ મલ્ટીપ્લાયમાં લઈ જઈએ એટલે ગુણાકારમાં લઈ જઈએ. તો મોડ a ઇન્ટુ a ઇન્વર્સ બરાબર થઈ જશે એડજોઇન્ટ ઓફ એ. ચલો હવે ત્યારબાદ બંને બાજુ આપણે a વડે ગુણતા બંબા a વડે ગુણતા બંને બાજુ a વડે ગુણીએ તો મોડ a ઇન્ટુ a ઇન્વર્સ ઇન્ટુ a બરાબર એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a. ચલો a ઇન્વર્સ ઇન્ટુ a એટલે આગળ પણ આપણે ભણી ગયા છીએ. આ યાદ રાખજો a ઇન્ટુ a ઇન્વર્સ અથવા a ઇન્વર્સ ઇન્ટુ a એટલે I મળે એકમ શ્રેણિક. આ ખાસ યાદ રાખજો. એટલે આની જગ્યાએ આપણે લખી શકીશું IN. કક્ષા આપણને ખબર નથી. ધારો કે n કક્ષાવાળો શ્રેણિક છે તો IN એટલે એકમ શ્રેણિક IN મળશે આપણને. અહીંયા એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ a અને a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a શોધો તો પણ સેમ થાય. એટલે આ સાબિત થઈ ગયું. આના પછી આપણે બીજો ગુણધર્મ જોઈએ. બીજો ગુણધર્મ છે એડજોઇન્ટ ઓફ a એનો માનાંક બરાબર મોડ a રેઝ ટુ n-1. એડજોઇન્ટ ઓફ a એનો માનાંક બરાબર મોડ a રેઝ ટુ n-1. આ કેવી રીતે મળે છે તો સમજીએ. તો આપણને ખબર છે a ઇન્વર્સની ફોર્મ્યુલા મેં હમણાં જ લખી હતી પહેલા એક્ઝામ્પલમાં. પહેલું જે મેં ગુણધર્મ સમજાવ્યો ત્યાં મેં આ તમને સમજાવ્યું હતું a ઇન્વર્સ બરાબર 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a. તો અહીંયાથી આપણે એડજોઇન્ટ ઓફ a ને કરતા બનાવીએ એટલે એડજોઇન્ટ ઓફ a બરાબર શું લખી શકીએ મોડ a ઇન્ટુ a ઇન્વર્સ. ચલો ત્યારબાદ બંને બાજુ
માનાંક આપી દો એટલે એડજોઇન્ટ ઓફ એ એનો માનાંક બરાબર અહીંયા શું થઈ જશે માનાંકની અંદર મોડે ઇન્ટુ એ ઇન્વર્સ મોડે ઇન્ટુ એ ઇન્વર્સ તો આ મોડે શું છે એ કોઈક અચળ મૂલ્ય હશે એટલે આપણે આને કે સમજી લો એટલે યાદ કરો એક આ પણ ગુણધર્મ છે નિશ્ચાયકમાં નિશ્ચાયકની અંદર કે ઇન્ટુ એ કે શું છે કોઈક કિંમત છે તો બરાબર કે રેઝ ટુ એન ઇન્ટુ મોડે જ્યાં એન શું છે કક્ષા છે એન શું છે કક્ષા છે તો સેમ અહીંયા જો એની કક્ષા એન હોય તો અહીંયા થઈ જશે મોડેની એન ઘાત આખું કે થઈ જશે ને એટલે કે રેઝ ટુ એન એટલે મોડેની એન ઘાત ઇન્ટુ માનાંકની અંદર શું થઈ જશે એ ઇન્વર્સ એટલે મોડેની એન ઘાત આની જગ્યાએ લખાય 1 મોડે આ પણ ગુણધર્મ છે એ ઇન્વર્સનો માનાંક બરાબર 1 મોડે થાય એટલે જો અહીંયા મોડેની એક ઘાત ચલ સરખા ભાગાકારમાં તો ઘાતની થઈ જશે બાદબાકી એટલે મોડે રેઝ ટુ n -1 એટલે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ સોરી એડજોઇન્ટ એનો માનાંક બરાબર મોડે રેઝ ટુ n -1 થશે ત્યારબાદ જોઈએ ત્રીજો ગુણધર્મ છે મોડે રેઝ ટુ સોરી એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર મોડેની n -2 ઇન્ટુ એ જ્યાં મોડે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર મોડે રેઝ ટુ n -2 ઓકે ઇન્ટુ એ જ્યાં મોડે ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 આ પણ કેવી રીતે સાબિત થાય છે એ પણ હું તમને સમજાવું ધ્યાનથી સમજજો એડજોઇન્ટ ઓફ એ બરાબર આપણે લખી શકીએ એ ઇન્વર્સ ઇન્ટુ મોડે આ ક્યાંથી આવે છે એ અહીંયાથી એ ઇન્વર્સ બરાબર 1 મોડે ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ ઓકે હવે ધ્યાનથી સમજજો અહીંયા શું છે એડજોઇન્ટ ઓફ એ તો એના સ્થાને એડજોઇન્ટ એ મૂકીશ એના સ્થાને એડજોઇન્ટ ઓફ એ મૂકીશ તો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ તો અહીંયા થઈ જશે એડજોઇન્ટ એ એની -1 ઘાત અને અહીંયા શું થઈ જશે માનાંકમાં એડજોઇન્ટ ઓફ એ માનાંકમાં એડજોઇન્ટ ઓફ એ તો આપણે આગળ ભણી ગયા છે માનાંકમાં એડજોઇન્ટ ઓફ એ બરાબર શું લખાય મોડેની n -1 તો આની જગ્યાએ આપણે લખીશું મોડેની n -1 ત્યારબાદ એડજોઇન્ટ ઓફ એ બરાબર શું લખી શકીએ આપણે આ પદ લખી શકીએ એ એની -1 ઇન્ટુ મોડે એની આખાની -1 ઘાત ઓકે તો અહીંયા બંનેને અલગ અલગ આપીશું તો અહીંયા થઈ જશે એ ઇન્વર્સ એનો ઇન્વર્સ ઇન્ટુ મોડે એની -1 ઇન્ટુ મોડેની n -1 એ ઇન્વર્સનો ઇન્વર્સ એટલે આપણને મળી જશે શ્રેણિક પાછો ઓકે અહીંયા જો ચલ સરખા ગુણાકારમાં છે તો ઘાતનો સરવાળો થઈ જાય એટલે મોડેની થઈ જશે n -2 એટલે મોડેની n -2 ઇન્ટુ એ આપણો જવાબ થઈ જશે અહીંયા એ ઇન્વર્સ એનો ઇન્વર્સ એટલે શું લખી શકીશું એ આ ખાસ ધ્યાન આપજો એ ઇન્વર્સનો ઇન્વર્સ એટલે શું થઈ જશે એ એટલે આ પદની જગ્યાએ મેં લખ્યું એ અહીંયા ચલ સરખા છે અને ગુણાકારમાં છે ચલ સરખા અને ગુણાકારમાં તો ઘાતનો થઈ જશે સરવાળો એટલે મોડેની n -2 ઇન્ટુ એ આ આપણને સાબિત થઈ ગયું એટલે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર થઈ જશે મોડે રેઝ ટુ n -2 ઇન્ટુ એ ચોથો ગુણધર્મ એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એનો માનાંક એટલે થઈ જશે મોડે રેઝ ટુ n -1 એનો સ્ક્વેર મોડે રેઝ ટુ n -1 એનો સ્ક્વેર ઓકે આ કેવી રીતે આવે છે તો આની પણ સાબિતી છે એ આપણે સમજીએ તો હમણાં જ આપણે જોયો ગુણધર્મ
એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ બરાબર મોડ a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ એ હતું. ચલો તો અહીંયા હું બંને બાજુ હું માનાંક લઉં છું, ધ્યાનથી સમજજો. બંને બાજુ માનાંક આપીશ તો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ તો અહીંયા થઈ જશે માનાંકની અંદર એડજોઇન્ટ મોડ a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ એ, મોડ a રેઝ ટુ n માઇનસ 2 ઇન્ટુ એ એટલે આ પદ શું થઈ જશે? કે થઈ જશે. આ પદ શું થઈ જશે? કે. એટલે અહીંયા કે ઇન્ટુ એ, કારણ કે મોડ એ અચળ છે, અચળની કોઈ પણ ઘાત લઈશું એટલે કિંમત મળશે. કિંમત શું છે? અચળ. અચળ એટલે અહીંયા મેં કે લઈ લીધો છે. ઓકે, એટલે કે ઇન્ટુ એ. તો હમણાં જ મેં સમજાવી દીધું કે જે અહીં શ્રેણિક છે તો આનું મૂલ્ય થઈ જાય કે રેઝ ટુ n ઇન્ટુ મોડ એ. તો આપણે આનો ઉપયોગ અહીંયા કરીશું. કે એટલે મોડ એની n માઇનસ 2 એની n ઘાત ઇન્ટુ મોડ એ લખી શકીએ. જો આ કે થઈ ગયો તો કે રેઝ ટુ n ઘાત ઇન્ટુ મોડ એ, તો આ n છે આની જોડે ગુણાઈ જશે એટલે મોડ એ રેઝ ટુ શું થઈ જશે? n સ્ક્વેર માઇનસ 2n ઇન્ટુ મોડ એની એક ઘાત. જો અહીંયા ચલ સરખા છે તો ઘાતમાં શું થઈ જશે? સરવાળો. એટલે મોડ એ રેઝ ટુ n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 એટલે મોડ એ રેઝ ટુ n માઇનસ 1 નો સ્ક્વેર. એટલે આ શું થઈ જશે? પૂર્ણ વર્ગ પદાવલી n માઇનસ 1 નો સ્ક્વેર. તે જ રીતે આ ધ્યાન આપજો. તે જ રીતે એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ એ એનો માનાંક, ઓકે, એનો નિશ્ચાયક થઈ જશે મોડ એ રેઝ ટુ n માઇનસ 1 એનો ક્યુબ. તો જુઓના જેટલા એડજોઇન્ટ આવે એટલી એની ઘાત લખવાની. અહીંયા સિમ્પલ એ જ વસ્તુ હતું. એડજોઇન્ટ ઇન્ટુ એડજોઇન્ટ એટલે એડજોઇન્ટ કેટલી વાર છે? 2, તો n માઇનસ 1 ની 2 ઘાત. તો અહીંયા જો એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ ઇન્ટુ એ એટલે મોડ એ રેઝ ટુ n માઇનસ 1 એની 3 ઘાત. એટલે આ રીતે આપણને મળી જશે એક શોર્ટ ફોર્મ્યુલા. તો શોર્ટકટ છે, શોર્ટકટ મેથડ એટલે નિશ્ચાયકમાં એડજોઇન્ટ ઓફ એડજોઇન્ટ n વખત ઇન્ટુ એ, n વખત ઇન્ટુ એ, ઓકે, ઇન્ટુ એ. તો અહીંયા થઈ જશે મોડ એ એની n માઇનસ 1 એની n ઘાત, મોડ એની n માઇનસ 1 ઇન્ટુ એની n ઘાત. આ શોર્ટકટ ફોર્મ્યુલા છે, યાદ રાખી શકશો. ત્યારબાદ પાંચમો પોઈન્ટ છે એડજોઇન્ટ ઓફ એ ટ્રાન્સપોઝ. એડજોઇન્ટ ઓફ એ ટ્રાન્સપોઝ તો એડજોઇન્ટ એ નો ટ્રાન્સપોઝ આ બંને સેમ થાય. છઠ્ઠો ગુણધર્મ છે એડજોઇન્ટ ઓફ એ બી તો બરાબર એડજોઇન્ટ ઓફ બી ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ થશે. અહીંયા સાતમો પોઈન્ટ એડજોઇન્ટ ઓફ એ રેઝ ટુ m અને એડજોઇન્ટ ઓફ એ એની m ઘાત. ઓકે, m belongs to z, m belongs to z દરેક માટે સમાધાન કરશે. ત્યારબાદ આઠમો પોઈન્ટ છે એડજોઇન્ટ ઓફ કે ઇન્ટુ એ. આ વસ્તુ સમજવા જેવી છે, બાકી આ તો તમે ડાયરેક્ટ યાદ કરી લો તો પણ ચાલશે. એડજોઇન્ટ ઓફ કે એ તો અહીંયાથી જશે કે રેઝ ટુ n માઇનસ 1 ઇન્ટુ k ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. તો આ કેવી રીતે આવે છે સમજીએ. આપણને ખબર છે એડજોઇન્ટ ઓફ એ બરાબર શું લખાય? એ ઇન્વર્સ ઇન્ટુ મોડ એ. એડજોઇન્ટ ઓફ એ બરાબર થઈ જશે એ ઇન્વર્સ ઇન્ટુ મોડ એ. ચલો એના સ્થાને આપણે મૂકીશું કે એ. એના સ્થાને આપણે કે એ મૂકીએ તો એડજોઇન્ટ ઓફ કે એ બરાબર કે એ રેઝ ટુ માઇનસ 1 ઇન્ટુ અહીંયા થઈ જશે નિશ્ચાયકમાં કે એ
તો અહીંયા થઈ જશે k રેઝ ટુ -1, k રેઝ ટુ -1, k રેઝ ટુ -1, a રેઝ ટુ -1 એટલે કે ઇન્વર્સ. અહીંયા થઈ જશે k રેઝ ટુ n ઇન્ટુ મોડ a. ચલો a ઇન્વર્સ તેનું સૂત્ર તો આપણે જાણીએ છીએ. જો અહીંયા ચલ સરખા પહેલા તો ઘાતનો સરવાળો એટલે n -1. a ઇન્વર્સ ની જગ્યાએ થશે 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ મોડ a. ઓકે, 1/mod a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ઇન્ટુ મોડ a. તો મોડ a કેન્સલ થઈ જાય એટલે સાબિત થઈ જશે k રેઝ ટુ n -1 ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a.